તો વડોદરાની વાત કરીએ। વડોદરાના ડભોઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો છે। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેતી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેના કારણે લોકોને રાહત થઈ છે, કારણ કે અસહ્ય બફારા બાદ જ્યારે વરસાદ આવ્યો છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોના મનમાં જે ઉદ્વેગ વ્યાપ્યો છે, કારણ કે ખેતી પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। મે મહિનામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા ઘણા દિવસોથી મે મહિના દરમિયાન કમોસમી વરસાદ થઈ રહ્યો છે, તો ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આ પ્રકારે જ્યારે મે મહિનામાં વરસાદ થતો હોય તો ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે, ખેતી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે વાતાવરણમાં ઠંડક ચોક્કસથી થઈ છે વરસાદના કારણે, પરંતુ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે।